નમસ્કાર ખેડૂત મિત્રો, આજે છે 5 જૂન અને શુક્રવાર અને શુક્રવારના તાજા હવામાન સમાચાર વિશે જાણીએ તો સૌથી પહેલાં ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે। ખુશખબરની અંદર મિત્રો તમને જણાવી દઉં તો ગઈકાલે એટલે કે ગઈકાલે 4 જૂન હતી અને 4 જૂનના રોજ ભારતના દક્ષિણ કેળે જ્યાં અહીં કેરળ અને કર્ણાટક આવેલું છે ત્યાં ખાસ કરીને ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે। જી હા મિત્રો, એટલે કે ભારતની અંદર ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે અને હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધવાનું શરૂ કરશે। પરંતુ મિત્રો ખાસ કરીને મહત્વપૂર્ણ વાત એ છે કે દર વર્ષે ચોમાસું બંગાળની ખાડી સાઈડ થઈને આગળ વધતું હોય છે, પરંતુ મિત્રો આ વર્ષે ખાસ કરીને ઊંધું થયું છે અને અહીં અરબી સમુદ્રનો જે છેડો છે ત્યાં સૌથી વધારે પરિબળો જોવા મળી રહ્યા છે, જેને લઈને આ વર્ષે ચોમાસું અરબી સમુદ્ર બાજુ પણ આગળ વધી શકે છે, ત્યાર પછી બંગાળની ખાડી તરફ આગળ વધી શકે છે। ખાસ કરીને મિત્રો અશોક પટેલે તેના બ્લોગમાં માહિતી આપી દીધી છે કે આવનાર 2-3 દિવસમાં મુંબઈ મહારાષ્ટ્ર વિસ્તારોમાં ખાસ કરીને ચોમાસું છે તે પહોંચી જશે અને મિત્રો ખાસ કરીને મુંબઈ મહારાષ્ટ્રના જે વિસ્તારો છે તેનો ખાસ કરીને અરબી સમુદ્રનો છેડો એક્ટિવ થઈ જશે તેવું અશોક પટેલે જણાવી દીધું છે। તો મિત્રો હવે મુંબઈ મહારાષ્ટ્ર સુધી ચોમાસું જો પહોંચી જતું હોય તો ખાસ કરીને ગુજરાતમાં સૌથી પહેલાં જ્યાં સુરત, વલસાડ, નવસારી વિસ્તારો આવેલા છે ત્યાં સૌથી વધારે સૌપ્રથમ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થતી હોય છે, ત્યાર પછી ધીમે ધીમે આગળ વધવાનું શરૂ કરતું હોય છે। પરંતુ મિત્રો ખાસ કરીને ઘણી વખત એવું બનતું હોય છે કે અહીં ઉપરના વિસ્તારોમાં ખાસ કરીને એન્ટી સાયક્લોનની અસર હોય છે, એટલે કે મિત્રો એન્ટી સાયક્લોનિક જે સર્કલ હોય છે તે બનતું હોય છે, જેમાં ખાસ કરીને ગરમ પવનો હોય છે। તે ગરમ પવનો અહીં નીચેથી ક્લાઉડના વાદળોના પવનને ઉપર આવવા દેતું નથી, જેને લઈને ઘણી વખત મહારાષ્ટ્ર, મુંબઈ સુધી ચોમાસું તો પહોંચી જાય છે પરંતુ આગળ વધતું નથી અને ત્યાં 5 થી 7 દિવસનો મોન્સૂન બ્રેક લાગે છે, ત્યાર ચોમાસું અટકે છે અને ત્યાર પછી ફરીથી એવી પરિસ્થિતિ બને છે અને ત્યાર પછી આગળ વધતું હોય છે। પરંતુ મિત્રો આ વર્ષે એવું થવાનું નથી, કારણ કે મિત્રો આ વર્ષે અરબી સમુદ્રનો છેડો એટલો મજબૂત છે અને ખાસ કરીને ત્યાં સૌથી વધારે પરિબળો છે, પવનની ઝડપ પણ વધારે છે અને મિત્રો ત્યાં વરસાદ પણ પડી રહ્યો છે। તો આપણે એવી આશા રાખી શકીએ છીએ કે ખાસ કરીને કેરળ અને કર્ણાટકમાં તો એન્ટ્રી થઈ ગઈ છે, તો ગુજરાતમાં પણ ધમાકેદાર એન્ટ્રી અને ટાઈમ ટુ ટાઈમ એન્ટ્રી થઈ શકે છે। પરંતુ મિત્રો તમને જણાવી દઉં તો હવામાન વિભાગે આગાહી કરી હતી કે 26 મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચશે, પરંતુ મિત્રો હવામાન વિભાગની આ આગાહી છે તે ખોટી પડી હતી। ત્યાર પછી 1 થી 2 જૂને પહોંચશે તેવી તેણે આગાહી કરી હતી, પરંતુ મિત્રો તે આગાહી પણ ખોટી પડી હતી। ત્યાર પછી 4 જૂનની આગાહી કરી હતી અને મિત્રો આ આગાહી છે તે સાચી પડી હતી અને જેને લઈને ગઈકાલે 4 જૂને ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી કેરળમાં થઈ ચૂકી છે અને મિત્રો હવામાન વિભાગે એ જાહેરાત કરી દીધી છે કે ચોમાસાની એન્ટ્રી ભારતની અંદર થઈ ચૂકી છે। તો મિત્રો ખાસ કરીને આ વખતે અરબી સમુદ્રનો છેડો વધારે સક્રિય છે, જેને લઈને આપણે એવું માની શકીએ કે ગુજરાતની અંદર ટાઈમ ટુ ટાઈમ ચોમાસાની એન્ટ્રી થઈ જશે। ખાસ કરીને મિત્રો જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં સૌથી વધારે સૌથી પહેલાં એન્ટ્રી થશે તેવું આપણે માની શકીએ છીએ। તો મિત્રો હવે આવનારી જે અપડેટ છે, આવનારા જે હવામાન સમાચાર છે તે જાણીશું આવનારા વિડીયોની અંદર। ત્યાં સુધી મિત્રો રજા આપશો, ચેનલ સાથે જોડાયેલા રહેજો। ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી।